ચાલો ભાઈ, તો આજે હું તમને રેસીપી દેવાનો છું સ્પેશિયલ મહાપ્રસાદની, જે કહેવાય છે શીરો. તો આપણે 1.5 કિલો ઘીનો બનાવવાનો છે. 1.5 કિલો ઘી, 1.5 કિલો રવો, 1.5 કિલો ખાંડ અને 4.5 લીટર દૂધ. એની 3 ગણું હોય છે. ચલો આપણે જો અત્યારે ઘી ગરમ થઈ ગયું છે, તો ફટાફટ એમાં રવો નાખી દીધો અને હરખી રીતના અને હલાવીને પકાવવાનો છે. અને એ પણ હું તમને હિન્ટ દઈ કે કેટલો પકી ગયો એટલે એ રેડી કહેવાય. તો અત્યારે આપણે ઘી ગરમ થઈને રવો નાખી દીધો છે અને ફ્લેમ આપણે માપસરની રાખવાની છે પકવશું ત્યારે થોડીક વાર માટે. પછી થોડીક ફાસ્ટ કરી શકો છો તમે. આપણે જો એકદમ લાઈટ વાળો રવો અને સુમૂલ ઘી લીધેલું છે. તો ચાલો એમાં આપણે પકવી દઈએ. આમાં સરખી રીતના આપણે પકવવાનું છે. અને સાઈડમાં જે આપણે દૂધ રાખ્યું છે એમાં આપણે ખાંડ નથી નાખી. ખાંડ આપણે અલગથી નાખવાની છે. જો આ 1.5 કિલો ખાંડ છે. અને આ મહાપ્રસાદ તમારો ચીકણો ના થાય એની ફૂલ ગેરંટી છે. ઘણા લોકો દૂધમાં જ ખાંડ ઓગાળતા હોય છે, પણ આપણે એમ કરવાનું નથી. આપણે દૂધમાં ખાંડ નાખી નથી. આ જો અત્યારે બુડબુડિયા બોલે છે, એ શરૂઆત થઈ ગઈ છે પાકવા માટે. જોવો તો આવી જ રીતે તમારે હલાવતા રહેવાનું છે. નીચે ફ્લેમ થોડીક ફાસ્ટ રાખીને, મીડિયમ ફાસ્ટ. અને આ જો આપણે હવે છે ને બુડબુડિયા બોલવા માંડ્યા છે, તો હવે દૂધ નાખવાની તૈયારી કરીશું. જો સાઈડમાં ચોટતું નથી એટલે આ રેડી છે. હવે ચાલો આપણે દૂધ નાખી દીધું છે અને ફૂલે ફૂલ હલાવી નાખવાનું છે. જસ્ટ અભી દૂધ નાખ્યું. ચાલો બધું નાખી દીધું છે અને હલાવવા માંડવાનું છે સરખી રીતે. તમે ખાલી લાઈટ જોઈ શકો છો આપણા સ્પેશિયલ શીરાની. અને આ થોડોક પાકી જાય, હરખું હલાવીને અને ઘટ થઈ જાય પછી આપણે ખાંડ નાખવાની છે. એ પણ હું તમને બતાવું હમણાં. જોવો આવી રીતના ફટાફટ હલાવવા માંડવાનું છે. એથી બધું દૂધ તમારે ગાયબ થઈ જશે. અને સ્પેશિયલ મહાપ્રસાદ જોરદાર એકદમ બનવાનો છે, એકદમ ચીકણા વગરનો. ઘણા ઘરે બનાવતા ચીકણો કરી નાખે છે, પણ આ રીતથી બનાવશો તો તમારે ચીકણો ના થાય એની ફૂલ ગેરંટી છે. જોવો આ આપણે અત્યારે થોડુંક પકવી લેવું અને તરત આપણે જો ખાંડ નાખી જ દેવાની છે. જોવો આ ખાંડ નાખી દીધી છે અને આપણે હલાવી નાખશું. અને બસ હલાવીને હરખી રીતે ખાંડ ઉપર નીચે થઈ જાય, જે ઓટોમેટિક એટલો ગરમ હોય છે કે ખાંડનો એક પણ દાણો તમારે ના દે અને એકદમ મસ્ત રીતે પાકી જાય. એ રીતનો રહેવાનો છે મહાપ્રસાદ. આપણે સત્યનારાયણ કથા હતી એમાં જ આપણે ઓર્ડર આવ્યો છે. તો તમે જો આ રીતે બનાવશો એકદમ ચીકાઈશ વગરનો રહેવાનો છે. તો જો એ તમારે જાણવું હોય તો જોવો ચીકણો ના થાય એની શું ગેરંટી. તાવીથામાં ચોટે નહીં તમારો શીરો. જોવો આમ કરીને ઉપાડો ને તો ખાલી થઈ જાય. અને પછી ડ્રાયફ્રૂટ ને એ તો જ્યારે પીરસવાનું હોય ત્યારે જ નાખ.